કોઈ ધ્યાન રાખતું નહીં. ભગવાને તત્વજ્ઞ મહાપુરુષને 25મા શ્લોકમાં કર્યા હતો. હું ક્યાં હતો ને એ ગોતું. પરંતુ અહીં ભગવાને ન વિચાલયે તો પદથી તેવી આજ્ઞા ન દઈને જાણે તેમાં કંઈક છૂટ આપી છે કે જ્ઞાની આત્મા વધારે નહીં તો ઓછામાં ઓછું પોતાના સંકેત, વચન અને ક્રિયા વડે અજ્ઞાની આત્માઓને વિચલિત ના કરે. દુર્જનને જ્ઞાન દેવા ન જવાય. દુર્જનને જ્ઞાન દેવા ન જવાય. શાસ્ત્ર પણ ના પડે. આને વિચલિત નડે. હા, એને ના પાડો ડબલ કરે અને ડખે સરે. હા, એવું સમજતા હોય ને તો વૈષ્ણવ આવીને ડખો કરે જ નહીં. હા, કારણ કે જીવન મુક્ત મહાપુરુષો પર ભગવાન અને શાસ્ત્ર પોતાનું શાસન ચલાવતા નથી. આ જીવન મુક્ત જે હોય, ખરેખર જે આત્માઓ જીવન મુક્ત છે, જીવન મુક્ત નો અર્થ એ જીવે છે પણ એને કોઈ બીજી અપેક્ષા નથી. પ્રભુ ઉપર પ્રેમ છે. ઘણાને એવું લાગે કે આવું બની શકે ખરું? હા, 5 વર્ષનો છોકરો હોય ને ત્યાં સુધી માનો છેડો પકડીને મમ્મી 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 કરતો વાહે દોડે. મોટો થાય, ભણે ગણે, નોકરી મળે, લગ્ન કરે, એને ઘેર છોકરા થાય, 35-40 વર્ષનો થાય અને પછી મમ્મી મમ્મી કરતો આવે ને તો માનવાનું કે માં ઉપર પ્રેમ છે. નહીતર તો ઓલી ગરજ હતી એટલે વાહે વાહે ફરતો હતો. આ તો પ્રેમ છે એટલે 40 વર્ષે એ મા પાસે આવે તો માની લેવાનું કે એને પ્રેમ છે. આ જ ભગવાન કહેવા માંગે છે કે એને કોઈ જીવનની અપેક્ષા નથી, છતાં ભગવાન પાસે જવું અને એ એને શું કહેવાય? અતિ પ્રેમ. અને જેમ જેમ આ થતું જાય જીવન મુક્ત, એ ખરેખર જોવા જઈએ ને તો જ્યારે ઈચ્છા મુક્ત થઈ જાય ને એ જીવન મુક્ત કહેવાય. એટલે તો આપણે ત્યાં ગુજરાતીઓ ગામડામાં તો કહે છે કે સંતોષી નર સદા સુખી. એ જીવન મુક્ત ગણાય, કારણ કે એને એટલામાં સંતોષ છે, બહુ બસ આનંદ. અને જે સંતોષી છે એ ક્યારેય દુઃખી થતો નથી, અને દુઃખી એને કોઈ કરી શકતું નથી. કે ગણાય તારી પાસે આ નથી, અરે નો હોય તો હાલે. પશ્ચિમની સંસ્કૃતિમાં સોક્રેટિસ થઈ ગયો. હા, અને એ પોઝિટિવ જ વિચારવા પડે, કોઈ દી પેલું નહીં. અને એને પેલા સ્ટોરમાં લઈ ગયા તો એને બધું 4 કલાક સુધી જોયું. જેમ અત્યારે આપણે મોલ કહીએ ને એમાં ત્યાં બધું મળે. ભેગા કરોડપતિઓ થાય કે તું કે અમે પૈસા આપી દે, હું તારે જોઈ લઈ લે. 4 કલાક ફર્યા પછી એને કાંઈ ન લીધું એટલે ઓલા સ્ટોરના માલિકે કીધું તમે આવડા મોટા માણસ કાંઈ ન લો તો મારા મોલની કિંમત હું ખરાબ લાગે ને, તમને કોઈ વસ્તુ મોંઘી પડી, મારે મોંઘા જોવાની જરૂર જ નથી ને. તો કેમ? તો પૈસા દેવા વાળા બીજા, મારું કામ ના પાડવી જોઈએ. તો કે વસ્તુ ન ગમી તો વસ્તુ સારી છે તો તમે કાંઈ લીધું નહીં કેમ? તો કે આમાંનું તારા મોલમાં જેટલું છે ને એમાંનું મારા ઘરમાં કાંઈ નથી તોય હું આનંદથી રહું છું, સુખીથી રહું છું. તો આ લઈ જઈને મારે ઉપાધિ હું કામ કરવી? તો કાંઈક તો લો. હા, તો કે હાજે રોટલા નથી, એક બ્રેડનું પેકેટ દઈ દે. હવે એને કોઈ દુઃખી કરી શકે ખરા? હા, એનાથી મોટી એની પત્ની હતી, 15 વર્ષ મોટી. પત્રકારે એને પૂછ્યું તમે કેમ? કે 15 વર્ષ મોટી પત્ની કે પસંદ કરી કે મારી માં નાનપણમાં મરી ગઈ હતી એટલે 2 કામ કરે, માનો પ્રેમ આપે અને પત્ની. હવે ક્યાં સોક્રેટિસને પૂછે? હા, કાન પકડીને ખાવા બેહાડો.
સોક્રેટિસને એટલો પ્રેમ કરતી, કાન પકડીને ખાવા બેહાડે. અને ઓલા મોટા મોટા અબજોપતિઓ મળવા આવે ને એટલે બગીચામાં બેઠા હોય, ઉપર રોહડું. હા, અને ટાઈમ થઈ જાય એટલે પેલા બધા સલાહ લેતા હોય એટલે ઉઠીને જવાય તો નહીં, પણ ઓલો ટાઈમ થાય ને ખાવાનો એટલે વાસણ ખખડવા માંડે. આપણે કોક ત્યાં ચા પીવા જઈને જો વાસણ ખખડે તો સમજી જવાનો કઈથી વાયો જવા મજા. ડબરા પસાડે ને વાટકા પસાડે ને તે સમજી જવાનું કે આપણે ગઈમાં નથી. સોક્રેટિસ ને એ બધા નીચે બેઠા હતા ને વાસણ ખખડવા માંડ્યા, રસોઈ થઈ ગઈ, ખાવાનો ટાઈમ થઈ ગયો, કોઈ ઉઠે નહીં. એટલે વન્ય ઉપરથી પાણીની ડોલ ભરી અને બધા બેઠા થઈને માથે નાખી. સોક્રેટિસ દાંત કાઢવા માંડ્યા. નહોતો કેતો કે વરસાદ ગાજે છે, આવશે ખરો, જો આવ્યો. જે પોઝિટિવ વિચારે એને કોઈ દિવસ દુઃખ થતું નથી, જેટલું નેગેટિવ વિચારે એમાં જ તકલીફ. અને એટલે કીધું છે કે જીવન મુક્ત મહાપુરુષો પર ભગવાન અને શાસ્ત્ર પોતાનું શાસન ચલાવતા નથી. એની ઉપર એ શાસન ન ચલાવે, આપણને ચલાવે. આપણે તો કેવા છે, માતા પાસે જઈએ ને તો એ રોતા રોતા જ જાય. આ નથી, તે નથી, આવું નથી, તેવું નથી. આપણે સાડું દિવાળીમાં બૈરાઓ છે ને રસોઈ કરતા હોય ને તે નાનું છોકરું હોય ને 1.5-2 વર્ષનું, એ રોતું રોતું જાય, રમતું રમતું રોતું રોતું આવે. એટલે આ રાંધતી હોય, એ રાંધવામાં છોકરું નડે, રાંધવા ન દે. એટલે માં શું કરે, ઓલા પૂરીનો કથરોડ ભરી હોય ને એમાંથી એક પૂરીનો ઘા કરે, એટલે છોકરું ત્યાંથી પૂરી લઈને ખાતું ખાતું પાછું ભરી જાય. એટલે માં શાંતિથી કામ કર્યા કરે. એમાં ભગવતી પાસે એવા જાતા છે ને, માં આ નથી તે નથી, એટલે દૂરથી માં એક ટુકડો નાખી દે, જા પાછો જા. એટલે પછી આપણા હાથમાં એ ટુકડો આવી ગયો ને એટલે પાછા માને ભૂલી જાય. આ જીવન મુક્ત રહી શકતા નથી. આ ખોટ્યું એટલે બીજું લેવા આવે. આને સકામ ભક્તિ કીધી. મારે કંઈક જોઈએ છે, પણ કાયમ તું માયગા જ કરે તો માં પણ તને ઠપકો દે. કાયમ માગવાની જરૂર નથી. અને એટલે કીધું છે શાસ્ત્ર પોતાનું શાસન ચલાવતા નથી. જે જીવન મુક્ત છે ને એને શાસ્ત્ર પણ ટોકતું નથી, અને ભગવાન પણ એને હેરાન કરતા નથી. જાણી ગયા, ઉલટાનો સહકાર આપે, અનુમતિ આપે, મારો બેટો કે સારું કામ કરે. આપણે તો ગામડામાં કહેતા કે ભાઈ દૂધના ઢોરનું પાટું ભલું. હા, ભગવાને એવું ધ્યાન આપે કે ન આપે, મારો દીકરો મારું કામ કરે છે ને કઈ વાંધો નહીં, દૂધના ઢોરનું પાટું ભલું. હા, ભેંસ દોવા દેતી હોય ને તો વાંધો નહીં, એને પાછા મહામ થપકો મારે. હા, પાટું મારે ને તો એ મહામાં થપકો મારે. આમાં શીખવા જેવું જો ખરું. હા, આ કોણો હોય ને એને થોડા હાથ ફેરવા હોય. તેમના કહેવાતા શરીર વડે આપોઆપ સ્વાભાવિકપણે લોક સંગ્રહાર્થી ક્રિયાઓ થયા કરે. તેમના કહેવાતા શરીર વડે, હવે જે પવિત્ર આત્મા છે એના શરીર મારફત લોક સંગ્રહ એટલે લોક કલ્યાણના માટે ક્રિયાઓ અને કર્મ થતા હોય. સતત એને આદત પડી ગઈ છે કે લોક સંગ્રહ, લોકનું કલ્યાણ જ ઈચ્છતા હોય, એના મારફત જે કામ થતા હોય ને તેમના કહેવાતા શરીર વડે. એટલે આ શરીર વિના તો થતું નથી. આ શરીર વડે આપોઆપ સ્વાભાવિકપણે આપોઆપ થઈ જાય, પછી સ્વભાવ બની જાય. આપણે તમે જોજો, આપણને પણ એવી આદત પડી જાય ને, કોઈ પણ હામો આવે ને તો કાં જય શ્રી કૃષ્ણ કહીને કાં સીતારામ કહીએ. આદત પડે કે નથી પડતી? પછી આપણને હાય હલ્લો નહીં આવે, કોક હાય કે તોય સીતારામ. હાલતા હાલતા આપણને હામો મળે ને તોય મુસ્કુ રાખે, મોઢું મલકે. હા, અને એ જે સહજ ભાવથી થવા માટે પછી એ માણસના જીવનમાં સ્વભાવ બની જાય. એવી જ રીતે અહીંયા આપોઆપ સ્વાભાવિકપણે લોક સંગ્રહાર્થે, લોકોના કલ્યાણ માટે ક્રિયાઓ થયા કરે